अलखनार नाम नीरे धूणी रे दखावी बेली आमे तारा नामनी। आ भजन पूરું થાવું અને જેસલને પહોંચવું યાદ। ભજન પૂરું થાય ને ભોજન પ્રસાદીની જ્યારે વારો આવ્યો ત્યારે એક વ્યક્તિનો પ્રસાદ બાકી હતો અને જેમ કહી ગયો સત છે ભોજનમાં આવી તે સાસત્યા નામનો કાઠી એને પણ એમ થયું કે એક ભગત અહીંયા કોઈ છે કે જેને ભોજન નથી લીધું। એમ રાડું પાડતો પાડતો નીકળે છે કે કોઈ બાકી રહી ગયો હોય તો આવી જાવ, ભોજન એક જણાની બાકી છે। એમ ઘોડાની નવેડામાંથી એક અવાજ આવે છે અને મનમાં એમ થયું કદાચ એક ઘોડો ખુલ્લો રહી ગયો હોવો જોઈએ। જય અને ખીલો જ્યારે મારે છે ઘોડાને બાંધવા માટે, એ ખીલો સીધો જેસલના હાથમાં જાય છે પણ એક હોંકારો નથી કરતો। પરણમાં જાતા વરરાજાના માથા વાઢી નાખ્યા, ગાયુંને તરસું બાંધી, બેન ભાણેજને પણ દુખી કર્યા। એ આજે ખીલો હાથમાં જાય છે, હોંકારો નથી કરતો। અને પાછો જ્યારે સાસત્ય નામનો કાઠી કહે છે કે ઓય ભગત કોઈ એક રહી ગયું છે, તેથી જેસલ એમ કહે છે કે આ ખીલો તો કાઢ પેલા, અને ખીલો કાઢે છે। તેથી એમ કહે છે કે મારે ભોજન નથી જોતું, હું તો તોડી ઘોડી અને તલવાર લેવા આવ્યો તો, પણ મોહી જાય છે તોરલમાં અને કહી દે છે કે તોરલ મને આપી દે। જેમ ભોજનમાં સત છે એમાં બે વસ્તુમાં સ્ત્રી પોતાની દઈ દે છે, સાસત્ય નામ કાઠી અને જલારામ બાપા। વીરબાઈને પણ સોંપી દીધા હતા કે લઈ જાઓ, ભગવાનને હારી જવું પડ્યું હતું। અને અહીંથી જ્યારે તોરલને લઈને નીકળે ત્યારે સાસત્ય નામના ખાટીને પણ એમ થાય છે કે આનો દી ફરી ગયો લાગે છે અને કહે છે કે લઈ જા। તોડી ઘોડી તલવાર અને તોરલને લઈ અને જ્યારે નાવડીમાં બેસે, બરોબર મધ દરિયે જ્યારે નાવડી આવે અને પવનની દિશા બદલાય, અને પવનની દિશા બદલાય અને પાણી જ્યારે નાવડીમાં ભરાવા માંડે, માથા જેના વાઢી નાખ્યા હતા મોત બાજુમાં આવે છે, ત્યારે બાઈ માણસને પગે પડીને એટલું કહે છે કે મને બચાવ। અને તેથી તોરલ એટલું જ કહે છે કે મને પગે નહીં લાગ, મારા ઈશ્વરને પગે લાગ અને કબૂલ કરી લે કે જે વાર કર્યા હોય એ બધા કબૂલ કર, અને હું સાબિત કરી દઈશ કે તારી જાન બચી જશે। અને ત્યારે એ કબૂલ કરતો જાય અને તોરલ પૂછતી જાય છે, શું કહે છે? કરમ હીણા જોને માનવી અને હંખ લઈ મુઠ્ઠી ભરાય, જોને હંખ લે અરે રે એને હંખ લે મુઠ્ઠી ભરાય। प्रकाश जाड़े जादर में तारो हम पाड़ रे ओ जी, तारी बेड़ी ने मुड़वा नहीं लूं, तारी बेड़ी ने मुड़वा
દઉં જાડે જારે એમ તોરલ કે છે જી ઓ જીરે એમ તોડી રાણી કે છે જી
તોડી રાણીને જેસલે ગુરુ માન્યા અને ચેલાને ગુરુનું પાલન કરવું એ જરૂરી છે. તોડી રાણીએ ખાલી એના એકલી એટલું જ કીધું હતું કે મારા લુગડા ધોયા. પરીક્ષા કરતી હતી અને જાડેજો માથે લુગડા લઈ અને જ્યારે ભર બજારમાં નીકળે છે ત્યારે લોકો એની સામે દાંત કાઢે છે કે એક દી આના ડરથી આપણે ઘરમાં ઘરી જતા આજે કોઈ બાઈ માણસના લુગડા ધોવા જાય છે અને તેથી અંદર એનો રૂઢિયો શું કહેતો હતો ને, રોઈ રોઈ કોને